બધું લઈ લો કેમ ના આવે બાઈક માં કેટલું બધું પાણી લાવી આ બાયણી ભરી આ વોટર બેગ અને બાજુમાં બાયણી અને આ સાઈડે ગાઈસ ફાઇનલી આવી ગયા છે મહેમાન દિલ્હી થી તમે જુઓ સો ગાઈસ અત્યારે આવે છે દિલ્હીથી મહેમાન મારા ફુવા આવે છે 22 વર્ષની નોકરી પૂરી કરી અને રિટાયરમેન્ટ લઈને આવે છે અત્યારે તો એમના માટે તૈયારી થઈ રહી છે પૂરજોશથી ગાઈસ તમે જુઓ ઉષા કૈલાશ જમવાનું બનાવે છે એમના માટે અને એમને લેવા જવાની જોરથી તૈયારી થઈ રહી છે તમે જુઓ ગાઈસ મજા આવશે પ્રોગ્રામ રાખવામાં આવે છે તો ગાઈસ અમે રિટાયરમેન્ટનો જોરદાર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અત્યારે અમારા ઘરે આવશે અને કાલે એમના વતનમાં એમના વતનમાં વરઘોડો કાઢવાનો છે અને સન્માન સમારોહ પણ રાખવામાં આવે છે મજા આવશે ગાઈસ તમે જુઓ સો ગાઈસ કાલે વરઘોડાનો પ્રોગ્રામ છે જોરદાર મસ્ત અને એના લોડ કેટલો બધો છે તો ચલો ગાઈસ એ લોકો આવે એની પહેલાં મસ્ત ફર્સ્ટ ક્લાસ નાહી ધોઈ અને ફ્રેશ થઈ જઈએ ઘણું બધું કામ છે તો એની પહેલાં બધું કોમ પટાવી દે આપણે નાહી ધોઈ અને એમની સો ગાઈસ કૈલાશ અને ઉષાને બંને મહેંદી મૂકવાની બાકી છે ચલો ગાઈસ ફટાફટ કોમ પટાઈ દે અત્યારે બીજું સો ગાઈસ ફંક્શનના દિવસે હું આ કપડાં પહેરવાનો છું પરંતુ એમાં થોડું બટન બટન હશે સો ગાઈસ નવી જોડી છે પણ આ પ્રતિષ્ઠાન તાળે પહેરી હતું એટલે તૂટી ગયું હતું બટન તો અત્યારે બટન મેચિંગ થઈ જશે સો ગાઈસ ફાઇનલી 4 વાગવા આવ્યા છે મહેમાન પાલનપુર આવી ગયા છે પણ હજુથી લાઇટ આખા દાડાની આવી નથી તો નાયા વગર બધા બાકી છે કપડાં ધોયા વગર બધા બાકી છે મહેમાન આવી ગયા છે જો બધા એમને એમ ફરે છે ઉષાની જો ગાઈસ સોનીની એમને એમ ફરે છે હે લાઈટ આવી હતી કાપ બદલાઈ ગયો હા અમે કે આવશે તે હવે અમે તો રાહ જોઈને બેઠા છીએ જો ગાઈસ કૈલાશ એમને એમ ફરે છે છોકરાને આવે છે જૂના પાણીથી જો ગાઈસ 4 તો વાગી ગયા છે તો ફાઇનલી હું પણ નાયા વગર ગેસ ફરું છું અત્યારે પાણી આવ્યું નથી લાઇટ આવી નથી તો હવે શું કરવાનું મહેમાન પાલનપુર આવી ગયા છે શું ગાઈસ તમે જો પાણી માટે બધા હડીએ સડે હે લેવડો કોણ આવા માંગા સો ગાઈસ બીજા બોરે પાણી ભરા જવું પડશે તમે જો બાઇક તૈયાર કર્યું છે અને બધું લઈ લો કેમ ના આવે લાગે બોર સારું થઈ ગયો મેળ પડી ગયો લાગે છે તો ગાઈસ પપ્પાનો ફોન આવ્યો છે કે લાઈટ આવે છે 15-20 મિનિટમાં હાલ બધું મેલો કદાચ ના આવે ને તો જવા ચાલે કંટાળ્યા 5 વાગે અલા એક ફેરો તો ભરલાવ આપણે એક ફેરો ભરેલા કદાચ લાઈટ ના આવે તો પીવાનું તો પાણી છે ને મારી એક ફેરો ભરા જાવ પડશે 7 વાગે તો જવાની છે કે કામ ના હોય લેડો તમે શું લો એક ફેરો લાવી દો એટલે હળો વચમાં ભર્યા વગર હળો પાણી તો ખેલ ઘાડે ને જબર આવશે તો લે બે જાવ એટલે પેલું એ લાવી રહ્યું જો ગાઈસ એક બાઈક માં કેટલું બધું પાણી લાવી આ બાયણી ભરી આ વોટર બેગ અને બાજુમાં બાયણી અને આ સાઈડે બાયણી બે સાઈડ બાયણી આ વોટર બેગ અને આ ડ્રમ કેટલું પાણી લાવી એક બાઈક માં વોટર બેગ વગર
મહેમાન કેટલા આવ્યા? મહેમાન આવી ગયા દરવાજામાં આવી ગયા. બાઇકમાં જબર આટલું બધું પાણી પલોડી રાખા દો પેલી બારી લાદી વાટ બે ફેરમ તો આખું બધું પાણી બધું પાણી ભરાય છે 2 ફેરા બાઈકમાં તો પછી પેલું પાણી છે આવે નક્કી ના હવે પાણી નથી ના મળવા હવે જાવું છે ના હવે નહીં જાવ રે બધું ભરાઈ ગયું બધું ભરાઈ ગયું. ફાઇનલી પાણી અમે ભરી નાખ્યું છે પીવાનું. નાહવાની તો વાત નાવારી, પણ મહેમાન હવે ગાઈઝ આવી ગયા છે દિલ્હીથી, થાચેલા છે, કંટાળેલા છે, તો એમની આપણે લેવા માટે જવું પડશે. અને જો પાણી તો ગાઈઝ ભરી નાખ્યું છે અને હવે મહેમાનની તૈયારી છે. તો ગાઈઝ ફાઇનલી આવી ગયા છે મહેમાન દિલ્હીથી. તમે જુઓ અરે સાહેબ, વેલકમ ટુ ગુજરાત. સીઆરપીએફ રિટાયરમેન્ટ. ખૂબ ખૂબ અભિનંદન તમને સાહેબ. એ આવો કોમલબેન. આવો ગીતાભાઈ, મજામાં? સુખ શાંતિ? આવો. હો સાહેબ, વેલકમ ટુ ગુજરાત. સો ગાઈઝ, અમારી સીઆરપીએફ ફેમિલી હવે આવી ગઈ છે. તમે જુઓ ફાઇનલી દિલ્હીથી કંટાળીને આવ્યા છે બધે. કાલે 7 વાગે, કાલે કેટલા વાગે નીકળ્યા હતા તમે? કાલે કેટલા કે વિશાલ ને હેરે તારે? કાલે 7 વાગે નોન સ્ટોપ. બાવીસ વર્ષ નોકરી કરી દિલ્હીમાં સાહેબ તમે. જમ્મુ કાશ્મીરમાં 5 વર્ષ, અને હવે તમે ગુજરાતમાં આવી ગયા સમાજમાં, એમ ને? કશું વાંધો નહીં, હાડો. શું ગાઈસ, દિલ્હીના દેવડા આવી ગયા છે. જો અમારે વિશાલભાઈ લાયા છે. કાલે જોરદાર આયોજન છે. કેટલા વર્ષ નોકરી કરી છે? 22 વર્ષ. સૌથી વધારે કયા રાજ્યમાં નોકરી કરી? સૌથી વધારે કયા રાજ્યમાં નોકરી કરી? 27/5/2004 ના રોજ હું નોકરી લાગેલો હતો. હા અને પંજાબ જલંધરની અંદર ટ્રેનિંગ કરી મુએ. હા 13 મહિના સતત મારી ટ્રેનિંગ ચાલી. હા અને તરત મને મૂકવામાં આવ્યો કાશ્મીર, જમ્મુ કાશ્મીર. જમ્મુ કાશ્મીર હા. 2005 ની અંદર. હા 2005 થી લઈને સતત 2012 સુધી હા હું કાશ્મીરમાં અલગ અલગ જગ્યાઓ ઉપર, બોર્ડર ઉપર બધે નોકરી કરી. ચલો ગાઈઝ, રાતના વાગી છે 10, અને તમે જુઓ મહેંદી ભરવાની બાકી છે. અને મધુભાઈ તો કાલ ભરીએ ને તમારે? તો ગાઈઝ ફાઇનલી કાલે છે મસ્ત પ્રોગ્રામ. કાલે વરઘોડો છે, અને જે રિટાયર થઈને મારા મોમો આવ્યા છે એમને આપણે જોતા વરઘોડો કરવાનો છે. તો મળીશું કાલે એક નવા વ્લોગમાં. અત્યારે અહીંયા વ્લોગ પૂરો કરીએ છીએ. ગુડ બાય, મળીશું કાલે વ્લોગમાં. જો ફટાફટ તૈયારી ચાલુ છે.